હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે મિત્રો? આજે આપણે ઠાકરનો હુકુમ થઈ ગયા છે એટલે મિત્રો આપણે આજે જઈ રહ્યા છીએ દ્વારકા. મિત્રો સાથે જઈ રહ્યા છીએ. મિત્રો અંત સુધી વિડીયો બહુ મજા આવે છે મિત્રો. વ્લોગમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ બનવાનો છે મિત્રો. લાસ્ટ સુધી વિડીયો મિત્રો જોજો. જય માતાજી. ફાઇનલી મિત્રો બેટ દ્વારકા પહોંચી ગયા છે. અંદર સ્ટીમરો જહાજો ફરી રહ્યા છે, તમે જોઈ શકો મિત્રો. એક નંબર લોકેશન આવી રહી છે હાલમાં. સૂર્ય આપણે ઉગી ગયા છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે બેટ દ્વારકા દર્શન કરી લીધા છે. ત્યાં મોબાઈલની મનાઈ છે એટલે અંદર મોબાઈલ નહોતા લઈ ગયા. એટલે આપણે દર્શન કરીને હવે રામદાનજી તરફ નીકળી ગયા છીએ. હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. હનુમાન દાદાના દીકરા મકરધ્વજનું મંદિર ત્યાં જઈ રહ્યા છે મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. અહીંયા દાદાની પ્રસાદ મળે છે. આપ પણ પ્રસાદીનો લાભ લઈ શકો છો અહીંયા આવીને. હવે ઓડિયા જઈ રહ્યા છે. મોજે દરિયા એક નંબર લોકેશન લાગે. વ્યૂની તો વાત છોડો. ગાડી મેં પાર્ક કરી દીધી છે અને હવે બીચ તરફ જઈ રહ્યા છીએ આપણે. અહીંયા ટિકિટો વેચાય છે એન્ટ્રી ગેટની. ફાઇનલી મિત્રો લોકેશન આવી ગયા છે. એકદમ જન્નત જેવું લોકેશન. શિવરાજપુર બીચ છે મિત્રો. બહુ જ મસ્ત સુંદર નજારો. મિત્રો આવી ગયા છે આપણે બીચ પર. એક નંબર લોકેશન છે. પેલો સ્કાય ડાઇવિંગ ને વગેરે થયેલું છે અંદર. આ બધા દરિયાના મોજે દરિયા લેરા છે. મિત્રો બહુ જ મસ્ત લોકેશન આવી રહી છે. દરિયામાં લોકો નાહવાની મજા લઈ રહ્યા છે પાણીમાં. જુઓ, અને દરિયાની તો કોઈ સીમા જ નથી રહી. જ્યાં નજર પડે ત્યાં દરિયો જ દેખાઈ રહ્યો છે લાંબો. અને મિત્રો થોડા ડ્રોન શોટ પણ આપણે લીધા છે, તે પણ તમને બતાવીશું.
મિત્રો બહુ જ મસ્ત જગ્યા છે, લોકેશન બહુ મસ્ત છે અને મજા આવી જાય એવી જગ્યા છે મિત્રો. વિડીયોમાં તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત લાગે છે અને લોકો બહુ મનોરંજન કરી રહ્યા છે. વેગન તૈયાર થઈ રહી છે, આ લોકો ઉપર બેસી રહ્યા છે. તો મિત્રો હવે પાછા ઘર તરફ જવા થઈ ગયા છીએ. એ આગળ આપણે જોઈશું, જેટલું થઈ શકે એટલું તમને બતાવીશું વિડીયોમાં. તો વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો આપણે ફાઇનલી દ્વારકા આવી ગયા છીએ. સામે રહ્યું દ્વારકાધીશનું મંદિર, જોઈ લો મિત્રો. શું નજારો છે, વાહ! આ બધી નજારો તમે નાખો દરિયો જ દેખાય છે, દરિયો છે કશું દેખાતું જ નહીં, પાણી જ પાણી નગરું. અને એટલું સુંદર લાગે છે ને નજારો. તમે જો અંદર બોટો ને બધું એક નંબર વ્યૂ છે. ફાઇનલ મિત્રો દર્શન કરીને આવી ગયા છે. તો મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરીને ઘર તરફ નીકળી ગયા છે. મિત્રો આ વિડીયો કેવો લાગે, સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. જય દ્વારકાધીશ.